રેન્સમવેર, ઈમેલ એટેક, ડેટા લીકેજ અને કમ્પ્લાયન્સીસ. અને આ બધું સાચવવા માટે તમે મલ્ટિપલ ટૂલ્સ, મલ્ટિપલ વેન્ડર્સ, મલ્ટિપલ સબસ્ક્રિપ્શન, એ પણ હાઈ વેલ્યુ પર તમે બેર કરો છો ને. આટલું બધું બેર કર્યા પછી પણ જો તમારી સિક્યોરિટીનો ફિયર તમને રહેતો હોય તો એ શું કામનું? સો તમે કોઈક એવું સોલ્યુશન શોધી રહ્યા છો કે જ્યાં તમને બધું જ એક જગ્યાએ, એક ડેશબોર્ડ પર, એક જ વેન્ડર, એક ઇનવોઇસ અને એક જ સબસ્ક્રિપ્શનમાં મળે? તો ચાલો હું તમને એક એવી જ પ્રોડક્ટ બતાવું જ્યાં આગળ તમને બધું જ ઓલ ઇન વન એક જ જગ્યાએ મળશે. એનું નામ છે એક્રોનિસ સાયબર પ્રોટેક્ટ ક્લાઉડ. એક્રોનિસ સાયબર પ્રોટેક્ટ ક્લાઉડ તમને ડેટા પ્રોટેક્શન, સિક્યુરિટી અને કમ્પ્લાયન્સ અને એનું રિપોર્ટિંગ મેનેજમેન્ટ એક જ ડેશબોર્ડ પર આપે છે. તો હું તમને હવે દરેક એક ઈચ એન્ડ એવરી કોર્નર કઈ રીતે પ્રોટેક્ટ કરે છે એક્રોનિસ સાયબર પ્રોટેક્ટ ક્લાઉડ અને એની પ્રોડક્ટ શું છે એને થોડીક લાઇટલી આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. સો પહેલી પ્રોડક્ટ છે કે એક્રોનિસ એડવાન્સ સિક્યુરિટી, જેમાં EDR, XDR, MDR, એન્ડપોઇન્ટ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ, એક્સટેન્ડેડ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ, મેનેજ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ, જે તમને AI અનેબલ્ડ સિક્યુરિટી મળે છે, જેમાંથી તમે તમારા એન્ડપોઇન્ટને પ્રોટેક્ટ કરી શકો છો. સાયબર ફોરેન્સિક્સ તમે એમાંથી ડેવલપ કરી શકો છો. દરેક પ્રોડક્ટ મેટ્રી ફ્રેમવર્કનું ઓટોમેશન ફોલો કરે છે. એટલે જ્યારે પણ સરફેસ પર એટેક કે બિહેવિયર એન્જિન એવું લાગે કે આમાં એટેક થઈ રહ્યો છે કે પ્રોસેસ થઈ રહી છે સ્ટાર્ટ, ત્યારે ઇમિડિયેટલી એ મેટ્રી ફ્રેમવર્કને ફોલો કરીને એટેક સરફેસ પર જ સ્ટોપ કરી દે છે અને એની બ્લોકચેન જ્યાંથી એટેક સ્ટાર્ટ થયો ત્યાંથી એ સ્ટોપ કરીને તમને રિપોર્ટ કરે છે અને ઘણા કેસમાં તો ઓટોમેટિક રેમિડિએટ પણ કરી નાખે છે. સો ઇઝીલી એટેક આવતા પહેલાં જ સ્ટોપ થઈ જાય છે ઓર એટેક સ્ટાર્ટ થતાની સાથે જ બિહેવિયર એનાલિસિસ એન્જિન ઓટોમેટિકલી તમારા રિસ્કને કંટ્રોલ કરે છે. બીજો એવો ઘણો સવાલ થતો હશે કે મારો એન્જિનિયર તો આટલો ટેકનિકલ નથી કે હું પોતે નથી, તો કઈ રીતે મેનેજ કરીશું? સો ગભરાવાની જરૂર નથી. એક્રોનિસ એડવાન્સ સિક્યુરિટી તમને આપે છે બિલ્ટ ઇન AI, જ્યાં તમે મેટિગેશનને કઈ રીતે અપ્લાય કરવું, કયા રૂલથી ફોલો કરવું, વોટ ઇઝ ધ રાઇટ વે, એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે, એ દરેક વસ્તુ તમને બ્રીફમાં ડિટેલમાં આપે છે અને તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જો એને ફોલો કરો તો તમારું મેટિગેશન ઓર રેમિડિએશન પ્રોસેસ ઇઝી કરે છે. આજના AIના જમાનામાં AI કોઈ વાપરે નહીં, કોઈ કંપની ઓર નાની ઓર્ગેનાઇઝેશન ઓર મોટી ઓર્ગેનાઇઝેશન, એવું પોસિબલ જ નથી. દરેકને ઇઝી વર્ક વિથ AI કરવું છે અને એમાં કંઈ જ ખોટું નથી, પણ એમાં એટલું જ રિસ્ક છુપાયેલું છે જેટલું રેન્સમવેર કે ઈમેલ એટેક કે દરેક સરફેસની આપણે જે વાત કરી રહ્યા છીએ. સો એને પણ પ્રોટેક્શનની હવે જરૂર છે. અને કેવી રીતે? એક્રોનિસ જેન AI સિક્યુરિટી, શેડો AI વિઝિબિલિટી, પ્રાઇવેસી લીક પ્રોટેક્શન અને યુઝર વાઇઝ રિપોર્ટિંગ. એટલે કે તમારા ઓર્ગેનાઇઝેશનમાં જો કોઈ AI ટૂલ વપરાતું હોય, ચાહે ફ્રી હોય યા સબસ્ક્રાઇબ કરેલું હોય, પણ ડેટા લીકેજ એના સર્વર પર લઈ જતું હોય, તમારા કોઈ પ્રાઇવેટ ડેટા જે કંપનીના પોતાના છે ઓર કોઈ વ્યક્તિ માત્રના જેને પ્રાઇવેસી પોલિસી અફેક્ટ કરે છે, એવા કોઈ પણ ડેટા લીક થતા હોય તો એને રોકે છે, એને પ્રિવેન્ટ કરે છે. રોકતા અટકાવવા માટે નોટિફિકેશન અને યુઝર લેવલ કંટ્રોલ કરી શકીએ છીએ અને કયા યુઝરથી થયું એનું રિપોર્ટિંગ પણ મળે છે. સો એક્રોનિસ જેન AI સિક્યુરિટી તમને AI ટૂલ્સથી તમારો ડેટા લીક થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. એક્રોનિસ SAT સિક્યુરિટી અવેરનેસ ટ્રેનિંગ એવો એક 2025નો સર્વે છે જેમાં 96% બ્રીચીસ, ડેટા લીકેજ ઓર સરફેસ એટેક એમ્પ્લોયની મિસ્ટેકથી, હ્યુમન એરરથી થયા છે. આવા ટૂલ વાપરવાથી, લાઈક AI ટૂલ વાપરવાથી ઓર એલ્સ ઘણી એવી ઈમેલ ક્લિક કરવાથી ઓર એવી ઘણી જગ્યાથી એવી અનનોઈંગલી એ એટેક સરફેસમાં સક્સેસ થયા છે એટેકર્સ. એક્રોનિસ SAT એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે તમારા એમ્પ્લોયને અવેરનેસ અને ટ્રેનિંગ આપે છે કે હાઉ ટુ પ્રોટેક્ટ યોર ક્લિક્સ, જેથી કરીને તમારો ડેટા ઓર તમારો કંપનીનો ડેટા તમે નોઈંગલી ઓર અનનોઈંગલી એના પર તમે રોંગ વેમાં એને ક્લિક ના કરો અને હાઉ ટુ પ્રોટેક્ટ યોર ડેટા. આ ટ્રેનિંગ અવેરનેસ પ્રોગ્રામને સિક્યુરિટી અવેરનેસ ટ્રેનિંગ કહેવામાં આવે છે, જ્યાં ઘણા ગવર્નન્સ પોલિસી, જ્યાં કમ્પ્લાયન્સ પોલિસીસ ઘણી કંપનીઝમાં લાગુ પડતા હોય ત્યાં આગળ ડિમાન્ડ હોય છે અને એ મંથલી ઓર ક્વાર્ટરલી ઓર યરલી બેસિસ પર યુઝર આ એક્રોનિસ સાયબર પ્રોટેક્ટમાં અવેલેબલ છે. એક્રોનિસ RMM રિમોટ મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટ. કોને જરૂર નથી?
દરેક આઈટી ઇન્ડસ્ટ્રીઝનું કામ જ એ તો છે કે રિમોટ લો, કામ પતાવો અને પૂરું કરો. સો એ પણ સિક્યોર તો હોવું જોઈએ ને. તમે જો રિસન્ટ ન્યૂઝ સાંભળ્યા હશો તો એનીડેસ્ક, ટીમ વ્યુઅર, અલ્ટ્રા વ્યુઅર ઘણા બધા વર્નેબલ થઈ ચૂક્યા છે અને વર્નેબિલિટીને લીધે ઘણા બધા એટેક ઓર સર્વર એટેકમાં કવર બી થયા છે. સો આવા ઘણા બધા યુઝ કેસના આધારિત હવે ઘણી બધી કંપની RMM એડપ્ટ કરે છે. RMM એ તમને રિમોટ મેનેજમેન્ટ અને એને મેનેજ કરવામાં વર્નેબિલિટી એસેસમેન્ટથી લઈને પેચ મેનેજમેન્ટ ઘણી બધી ફેસિલિટીઝ આપે છે. RMM એક એવું ટૂલ છે જ્યાં તમે તમારી હાર્ડવેર અને સોફ્ટવેર, તમારા નેટવર્કમાં or તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેટલા હાર્ડવેર છે એની ઇન્વેન્ટરી, જેટલા સોફ્ટવેર છે એની ઇન્વેન્ટરી અને એનું પેચ મેનેજમેન્ટ. સોફ્ટવેર છે જે 800 અબવ કંપની છે. એક્ઝામ્પલ આપણે લઈએ કે એડોબ, તો એડોબની અંદર મલ્ટિપલ પ્રોડક્ટ્સ છે. એડોબ એક્રોબેટથી લઈને એડોબ પ્રીમિયર, ફોટોશોપ ઘણું બધું. સો દરેકના પેચીસ ગૂગલ ક્રોમથી લઈ અને ઘણા બ્રાઉઝરના પેચીસ પણ આમાં અવેલેબલ છે. આમ જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું. તો આવા ઘણા બધા વર્નેબલ પેચીસને પેચ કરવા માટે વર્નેબિલિટી એસેસમેન્ટ આમાં બિલ્ટ-ઇન છે, જેનાથી તમે પેચ મેનેજમેન્ટ ઇઝીલી કરી શકો છો. બીજું કે તમે ઘણા ક્રિટિકલ મશીન્સ જ્યાં આગળ તમારે રિમોટલી મેનેજ કરવું, મોનિટરિંગ કરવું, એના સ્નેપશોટથી તમારે ઓબ્ઝર્વેશન કરવું, એ પણ આમાં થઈ શકે છે. ઓટોમેશન રૂલ્સ મૂકી શકો છો જ્યાં તમે બેકઅપ ઓર ઘણા બધા ઓટોમેશન રૂલ્સ, એક્ઝામ્પલ DNS કેચ ક્લિયર કરો, સર્વર રિબૂટ કરવું, મશીન રિબૂટ કરવું, કે ઘણા બધા જે DOS કમાન્ડ્સ છે તમે મેક અને વિન્ડોઝ બંનેના એટલે શેલ અને મેકના બંને પ્લેટફોર્મ પર તમે રન કરી શકો છો ઓટોમાઇઝ. વન્સ તમે એને ટ્રિગર કર્યા પછી ઓટોમેટિક એ શેડ્યુલમાં ચાલ્યા કરશે. સો બહુ જ ઇઝી પ્રોડક્ટિવ ટૂલ છે અને એટલું ઇન્ફ્લુઅન્સ કરે છે આખા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કે દરેક કોર્નર પર RMM હોય ને તો પીસ ઓફ માઇન્ડ IT થઈ જાય છે. એક્રોનિસ DLP, ડેટા લીક પ્રોટેક્શન. દરેકની સમસ્યા, મારો ડેટા ચોરાઈ ના જાય તો, મારો ડેટા કોઈ લઈ ના જાય તો, કોઈ કોપી કરીને બહાર તો નથી મોકલતો ને. દરેક ઓનર ઓર મેનેજમેન્ટની આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે જ્યાં મારો ડેટાની, કારણ કે ડેટા ઇઝ ગોલ્ડ નાઉ ડેઝ અને ડેટાને પ્રોટેક્ટ કરવા માટે કોણ નથી માંગતું. એક્રોનિસ DLP ઇઝી ટુ ડિપ્લોય છે વિથ કમ્પ્લાયન્સીસ લાઈક GDPR, PCI DSS, SOC, DPDP અને ઘણા બધા એવા કમ્પ્લાયન્સીસ જેને કમ્પ્લાયન્સ, રિપોર્ટિંગ અને ડેટા પ્રોટેક્શન પ્રાઇવેસી પોલિસી જે છે એ બધી જ આમાં કેટર થાય છે. ડેટા ક્યાંથી લીકેજ થઈ શકે અને ક્યાં પ્રોટેક્ટ થઈ શકે એ બી આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલ કોપી પેસ્ટ છે, સિમ્પલ. સ્ક્રીનશોટ છે તો એ ના લઈ શકો જોઈએ, પ્રિન્ટ આઉટ ના થઈ શકવી જોઈએ, ઈમેલ ના થઈ શકો જોઈએ, એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં કોપી ના થવો જોઈએ, સોશિયલ મીડિયા પર શેર ના થવો જોઈએ. કોઈક એવી શેરિંગ વેબસાઇટ છે લાઈક વીશેર અને મેગા, ઘણા બધા એવા ટૂલ છે જ્યાં આગળ ઓનલાઈન ડેટા અપલોડ કરીને શેર કરી શકે, ના થવું જોઈએ. સો આ બધાનું ફોરેન્સિક અને એને રિસ્ટ્રિક્ટ કરવા માટે ઓર એના લોગ જનરેટ કરવા માટે DLP ઇઝ અ રાઇટ ટૂલ ફોર યોર કંપની. એક્રોનિસ ઈમેલ સિક્યુરિટી, સ્ટેટ ઓફ આર્ટ 7 લેયર સિક્યુરિટી, જે તમારા ઈમેલને ઇનબોક્સમાં આવતા પહેલાં જ સ્કેન કરીને પછી જ તમને આપે છે, જેથી કરીને તમારો કોઈ પણ ઈમેલ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એટલે કે ઇનબોક્સની અંદર આવેલા ઈમેલ કોમ્પ્રોમાઇઝ નહીં હોય. તો એવું બી થઈ શકે ને કે કોઈ ઈમેલ મારે વાંચવો જ છે, મારો ઓનર્સનો છે કે ડિરેક્ટરનો છે ને મારે એમનું ઇન્સિસ્ટ છે કે મને આ ઈમેલ તો એક જોવો તો છે કે શું છે અંદર, પ્રિન્ટ કરીને આપો. તો ઇન ધેટ કેસ એક્રોનિસ હેઝ અ બ્યુટીફુલ પ્રોસેસ વેર તમે જઈને એને એ જ ઈમેલને પ્રિવ્યૂ કરી શકો છો ઇન JPG ફોર્મેટમાં. ઇવન તમે ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો અને આ બધું થાય છે એક્રોનિસના પોર્ટલમાં, ના કે તમારા ઇનબોક્સમાં, જેથી તમારું બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝ થતું નથી. આવા ઘણા એક્ઝામ્પલ સાથેનો ડેમો વિડીયો લિંક તમારે જોવી હોય તો અમારી YouTube ચેનલ પર છે, તમે એને ફોલો કરી શકો છો અને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો વોટ ઇઝ ઈમેલ સિક્યુરિટી, હાઉ પ્રોટેક્ટિંગ અને કેવી રીતે પ્રોટેક્ટ કરે છે, કેવા લેયરમાં કરે છે, કેટલા થ્રેટ્સ હોય છે, થ્રેટ્સના નામ અને ઇન્સિડન્ટ્સ બી તમને બતાવવામાં આવેલા છે એમાં કે કેટલી ટાઈપના ઇન્સિડન્ટ્સ હોય છે અને કેવી રીતે એટેક સરફેસ કામ કરે. સો એક્રોનિસ ઈમેલ સિક્યુરિટી બિઝનેસ ઈમેલને પ્રોટેક્ટ કરે છે. એક્રોનિસ વેલ નોન ફોર અ બેકઅપ. બિફોર Acronis start cyber security, it's a backup company. સો એક્રોનિસનો બેકઅપનો જે હોલ્ડ છે ને એ વર્લ્ડનો લાર્જેસ્ટ હોલ્ડ છે, જેની અંદર તમે એની સરફેસ બેકઅપ કરી શકો છો, જેમાં વિન્ડોઝ, મેક, લિનક્સ ત્રણેય સરફેસ આવી ગઈ. ડેટાબેઝની અંદર નંબર્સ ઓફ ડેટા બેકઅપના ડેટાબેઝ છે, ત્યાં આગળ બેકઅપ કરી શકો છો. ડેટાબેઝનું ક્લસ્ટર બેકઅપ SQLની અંદર
ઓરેકલની અંદર ક્લસ્ટર બેકઅપ કરવું છે તમારે તો એક્રોનિસનો એજન્ટ એમાં અવેલેબલ છે. સર્વર્સનું બેકઅપ કરવું છે, ચાહે તમારે વર્કસ્ટેશનનું બેકઅપ કરવું છે, ચાહે નેસનું બેકઅપ કરવું છે. નેસના અંદર સિનોલોજીની અંદર તમારા સ્ટોરની અંદર એજન્ટ અવેલેબલ છે જેની તમે બેકઅપ કરી શકો છો સ્ટ્રેટ અવે. તો આવા ઘણા બધા બેકઅપ ટૂલ્સ છે જેમાં તમે કોઈ પણ જગ્યાથી સરફેસથી તમારું બેકઅપ GFS રૂલ પ્રમાણે ડેટા કમ્પ્રેશન વિથ રેન્સમવેર પ્રોટેક્શન તમારો ડેટા મિનિમમ કોસ્ટ પર બેકઅપ કરી શકો છો. જે તમારો કી ડેટા છે એને તમે સેગ્રિગેટ કરી શકો છો ઇન્ક્રીમેન્ટલ, ડિફરન્શિયલ ઓર 3-to-1 રૂલ ઓર 4-3-to-1 ના રૂલ પ્રમાણે બેકઅપના દરેક પ્લાન આમાં પોસિબલ છે અને ઘણા બધા ઇન્ટિગ્રેશન લાઈવ ચાલે છે. પણ બેકઅપ તો બધા કરી લે છે, રિસ્ટોરેશન એ એક અલગ અમે એક વિડીયો બનાવ્યો છે જેની અંદર સપોઝ એક હાર્ડ ડ્રાઈવ છે અને ઉડી ગઈ અને મેં આખી હાર્ડ ડ્રાઈવનું બેકઅપ લીધું છે અને રિસ્ટોર કેટલા ટાઈમમાં થાય? ક્લાઉડ પરથી તો બેકઅપ થતા બહુ વાર લાગે નહીં, એવું વિચારશો નહીં. 20 મિનિટમાં i3 મશીન 10 જનરેશન 8 GB અને 256 GB ના રિસ્ટોરેશન 20 મિનિટમાં રિસ્ટોર કરે છે અને એ પણ સામાન્ય BSNLના ફાઇબર ઓપ્ટિકના કનેક્શન પર. એ પણ ડેમો મેં તમને લાઈવ અમારી ચેનલ પર મૂકેલો છે, તમે જોઈ શકો છો. બેકઅપ માટે રેસ્ટ એશ્યોર રેન્સમવેર પ્રોટેક્ટેડ બેકઅપ એટલે કે એક્રોનિસ બેકઅપ. એન્ટાયર મશીનનો બેકઅપ, સર્વર બેકઅપ ને બધું કહી દીધું. પણ સાહેબ મારે તો ડોમેન કંટ્રોલર છે, ફાઇલ સર્વર છે, કી મશીન છે, જો એ બંધ થઈ જાય તો મારી ફાર્મા કંપની છે અને મારો સેપનો ડેટા એના પર હોસ્ટ થયેલો છે જે મારે ઓન પ્રીમ સર્વર પર છે પણ એ ક્રેશ થઈ જાય તો આ બધાનું સોલ્યુશન છે એક્રોનિસ ડિઝાસ્ટર રિકવરી. જ્યાં તમને HA ઇન્વેસ્ટમેન્ટ લાગે છે, હાયર ઇન્વેસ્ટમેન્ટ, જ્યાં તમે એક કરતાં વધારે સર્વર ઇન્વેસ્ટ કરજો, વર્ક સ્ટેશનની રિપ્લિકા તમારે સ્ટેન્ડ બાય રાખવી પડે છે, હાર્ડવેર ઓક્યુપાય રાખવું પડે છે. ઇન ધેટ કેસ તમે ઇન્વેસ્ટ કરો ઓપરેશનલ કોસ્ટમાં, જ્યાં તમને એક્રોનિસ કોસ્ટ ઇફેક્ટિવ DR સોલ્યુશન આપે છે. તમારું મશીન ક્રેશ થયાના 5 મિનિટમાં તમે તમારું મશીન વર્ચ્યુઅલી ક્લાઉડમાં મિનિમમ RTO ટાઈમ સાથે અપ કરીને તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓનલાઈન કરી શકો છો. બેકઅપની વાત હોય અને એક્રોનિસ ઈમેલનું બેકઅપ ના કરવું ચાલે, પોસિબલ જ નથી. માઇક્રોસોફ્ટ or ગૂગલ હોય, તમારા ઈમેલ થર્ડ પાર્ટી પર સ્ટોરેજ પર બેકઅપ હોવા જરૂરી છે એવું માઇક્રોસોફ્ટ અને ગૂગલ પોતાની સાઇટ પર લખે છે. તમારે પણ તમારા ઈમેલ્સનું બેકઅપ રાખવું છે તો તમે થર્ડ પાર્ટી એઝ એ એક્રોનિસ તમે કન્સિડર કરી શકો છો, જ્યાં તમને ઇઝીલી તમારા ઈમેલના બેકઅપ મળે છે. ઈમેલના બેકઅપની શા માટે જરૂર છે? એ તો ક્લાઉડ પર છે. સપોઝ ક્લાઉડફેર જેવું કોઈ ઇન્સિડન્સ બન્યો અને તમારા ઈમેલ 2 દિવસ માટે ના ચાલે તો ચાલે નહીં, ના ચાલે. એટલા માટે ઇન ધેટ કેસ એક્રોનિસ કમ્સ ઓન પિક્ચર. એક્રોનિસ ઈમેલ બેકઅપ તમને બેકઅપ આપે છે. ઈમેલ રિસ્ટોર કરવામાં કદાચ કોઈ એમ્પ્લોય ઈમેલ ડિલીટ કરી નાખ્યો તો ઈમેલ રિસ્ટોર કરી શકે છે. સપોઝ કોઈ એમ્પ્લોય જોબ છોડીને જતો રહે, તમારે એ જ ઈમેલ પર બીજા કોઈ એમ્પ્લોયને આપવું છે, પણ જૂનો ઈમેલનો બેકઅપ તો તમારે કમ્પ્લાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ રાખવો છે ઓર એ તમારા મેનેજમેન્ટ ડિસિઝન્સ માટે રાખવું છે, કારણ કે કી હતો મેનેજર લેવલનો હતો અને એના ઈમેલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. તો તમારે જો ઈમેલનો બેકઅપ રાખવો તો તમે યુ કેન રિલાય ઓન એક્રોનિસ ઈમેલ બેકઅપ. જ્યાં ઈમેલનું બેકઅપ થતું હોય ત્યાં ઈમેલ આર્કાઇવની પણ જરૂરિયાત હોય છે. આજના ટાઈમમાં ઘણા લોકો મેં જોયા છે કે લોકો PST અને પોતાના ઈમેલ બોક્સને ઓફલાઈન ડાઉનલોડ કરીને કોઈ જગ્યાએ સ્ટોરેજ કરી રાખે છે. હવે સ્ટોરેજ પણ મોંઘું થઈ ગયું છે તો એ ડેટાને રાખો ક્યાં? બીજું કે એ સ્ટોરેજ બેકઅપ જે લીધેલું છે એ રિસ્ટોર થશે કે કેમ એ બી પ્રશ્ન છે, કારણ કે GBsમાં હોય છે. ઘણા કેચોલ અકાઉન્ટ તો 500-700 GB સુધીના કેચોલ અકાઉન્ટ હોય છે. એવા બેકઅપ અકાઉન્ટ્સને ક્યાં મૂકવા? એનો યુઝ કેસ કે તમે યુટિલાઇઝેશન છે તમે ઈમેલ આર્કાઇવમાં મૂકી શકો, જ્યાં તમે લોંગ ટર્મ લો કોસ્ટમાં તમારા ઈમેલ સિક્યોર મૂકી શકો, એની ટાઈમ એક્સેસેબલ હોય, રિસ્ટોરેબલ હોય, ઇઝીલી મેનેજ કરી શકો અને ISO ઓર ઘણા કમ્પ્લાયન્સ રૂલ પ્રમાણે તમે સ્ટેટિકલી ત્યાં મૂકી શકો છો. એક્રોનિસ આર્કાઇવલ ઈમેલ સ્ટોરેજ ઇઝ બેસ્ટ ઓપ્શન ફોર યોર ઈમેલ આર્કાઇવલ. આ સિવાય એક્રોનિસ સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નોટરી, સિગ્નેચર, સિંક એન્ડ શેર અને તમારા ડેટા બહુ જ હ્યુજ ડેટા છે તો એક જગ્યાએથી લઈને ડેટા સેન્ટર સુધી પહોંચાડવાની પણ સર્વિસ આપે છે. આવા ઘણા એડિશનલ સર્વિસીસ છે જે આપણે અત્યારે કવર નથી કર્યા. મેં મોટામોટી એટલું જ તમને કવર કર્યું છે કે જે તમારા ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સિક્યોર, બેકઅપ અને કમ્પ્લાયન્સ બંને રીતે મદદરૂપ થાય. તો આ છે એક્રોનિસ ઓલ ઇન વન સોલ્યુશન, જે તમને એક વેન્ડર, એક ઇનવોઇસ, એક સપોર્ટ, એક જ જગ્યાથી એક ડેશબોર્ડ પણ મળશે. આજે જ અમારા MSPને કોન્ટેક્ટ કરો એક્રોનિસ સાયબર પ્રોટેક્ટ ક્લાઉડ માટે. ધન્યવાદ.